સૌરાષ્ટ્રની અંદર તો અમુક લોકોએ આના ઉપર ઘણા બધા ગૌશાળાઓ વાળાઓએ કામ કરેલું. એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ એટલે એકદમ બ્રીડિંગની અંદર હાઈ ટેકનિક, જે મતલબ ટેકનિક કહેવાય ને કે ભાઈ નસલ તરત સુધાર કઈ રીતે થાય. આપણે થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન કહેતા હોઈએ, તો સીધી 7મી જનરેશન કે ટોપ લેવલની આપણે આપણા ઘરે વાછરડી તૈયાર કરી એને આપણે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ તરીકે ઓળખીએ. એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટનો મેઇન ફાયદો એ કે તમે જે બ્રીડિંગ કરતા 6, 7, 8, 9, 10 વર્ષ લાગે એ સીધા જ તમે 1 વર્ષની અંદર ત્યાં પહોંચી શકો છો. રાજમોતી ગૌશાળા, ત્યાં પણ એ લોકો એમ્બ્રિયોથી, બ્રાઝિલથી એમ્બ્રિયો લાવેલા. હવે તો અહીંયા પણ એમ્બ્રિયો તૈયાર થાય છે. આ એમ્બ્રિયો જો સફળ થાય તો આપણા બધા પશુપાલકોની અંદર ખરેખર એક સોનેરો સુવર્ણ યુગ આવશે. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, ઘણા બધા લોકોના અલગ અલગ મેસેજ આવતા હોય કે સર આના ઉપર વિડીયો બનાવો, આના વિશે માહિતી આપો. હમણાં એક મેસેજ આવેલા ઘણા બધા કે સર એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ એટલે શું? ઈટી એક બહુ જૂની પદ્ધતિ છે, પણ આપણે અહીંયા અત્યારે પશુપાલનની અંદર નવા લોકોને હમણાં ખબર પડે. સૌરાષ્ટ્રની અંદર તો અમુક લોકોએ આના ઉપર ઘણા બધા ગૌશાળાઓ વાળાઓએ કામ કરેલું. તો હવે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ છે શું? એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ એટલે એકદમ બ્રીડિંગની અંદર હાઈ ટેકનિક, જે મતલબ ટેકનિક કહેવાય ને કે ભાઈ નસલ તરત સુધાર કઈ રીતે થાય, તો એ એમ્બ્રિયોથી થાય. બહુ કોસ્ટલી છે, બહુ હાર્ડલી છે, પણ આ એક પદ્ધતિ એવી છે કે તમે સીધા જ સ્ટેપ બાય સ્ટેપ પહોંચવાની જગ્યાએ સીધા તમે ટોપ ઉપર પહોંચી શકો. કે માની લો કે 70 લીટર વાળી એચએફ ગાય છે, એનું સ્ત્રી બીજ લેવાનું, એનું જે ઓવા લેવાનું તૈયાર કરીને, અને આ બાજુથી 70-80 લીટર વાળાનો જે બુલ છે એનો સ્પમ લઈ એ બંનેનું ગર્ભ તૈયાર કરી અને સરોગેસી મધર, એટલે કે બીજી પણ એવી રીતની એક આપણે ગાય રાખે એ સરોગેસી, એનો પણ ગર્ભાશય ઓકે છે, અને આ ભ્રૂણ લેબની અંદર તૈયાર કરી અને એ સરોગેસી મધરની અંદર મૂકે. એની અંદર 9 મહિના રાખીને જે આવનાર બચ્ચું છે એ સીધું જ આપણે થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન કહેતા હોઈએ, તો આ સીધી 7મી જનરેશન કે ટોપ લેવલની આપણે આપણા ઘરે વાછરડી તૈયાર કરી એને આપણે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ તરીકે ઓળખીએ. એકદમ દેશી ભાષામાં હું તમને સમજાવું તો હવે આને લેવામાં કઈ રીતે આવે, તો એવી રીતે લેવામાં આવે કે એચએફ ગાય હોય કે સારામાં સારી કોઈ હોય, એને હોર્મોન્સ આપવામાં આવે. 7મા દિવસે એનું ફ્લશિંગ થાય, એની અંદરથી ઓવા લેવામાં આવે અને આ બાજુથી જે પણ બુલ છે સારામાં સારી નસલ, એ બંનેનું લેબની અંદર ગર્ભ તૈયાર કરે. ગર્ભ તૈયાર કરી અને પછી એને અંદર મૂકવામાં આવે છે, જેથી કરી અને એક સારું બચ્ચું આપણા ઘરે આવી શકે. મોટા ભાગે સેક્સ વોટર સિમેન્ટથી જ એને ગર્ભ તૈયાર કરવામાં આવે, જેથી કરીને ફિમેલ આવે. હવે આના ફાયદા શું છે? ઘણા બધા લોકો એમ કહે છે કે સર આમાં ફાયદો શું? તો એ ફાયદા કે પહેલું તો તમારા ઘરે 5 લીટર વાળી કોઈ ભેંસ હોય, અથવા માની લો કે 10 લીટર વાળી કોઈ પણ ગાય હોય, એની અંદર તમે સારામાં સારો સિમેન્ટ મુકાયો, માની લો કે 10,000 પ્લસ કે 15,000 પ્લસ એચએફ ગાયનો સિમેન્ટ તમે અંદર મુકાયો છે, તો હવે એ વાછરડો આવ્યો, માની લો આપણા કોઈ કામનું નથી, કદાચ એ રડલી પણ આવી, એટલું બધું દૂધ નથી આપ્યું, તો પણ એ આપણે કોઈ કામની નથી. પણ કામની મતલબ એની ઉપર સ્ટેપ બાય સ્ટેપ ચડતા આપણે જવું પડે. પણ જો વાછરડો આવ્યો તો આપણે મતલબ એ કોઈ પંજરાવાળો મૂકવો પડે, અથવા એનો અલગ અલગ વ્યવસ્થા નિકાલ કરવો પડે, તો એ નથી પડતો. એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટનો મેઇન ફાયદો એ કે તમે જે બ્રીડિંગ કરતા 6, 7, 8, 9, 10 વર્ષ લાગે એ સીધા જ તમે 1 વર્ષની અંદર ત્યાં પહોંચી શકો છો. સારું દૂધ ઉત્પાદન લઈ શકો છો. એકદમ પ્યોર કેરેક્ટર વાળું, નસલ વાળું બચ્ચું તમારા ઘરે તૈયાર કરી શકો છો. ઘણા બધા લોકોએ આની ઉપર કામ કર્યું, ઘણા બધા લોકોએ કામ કર્યું પણ એની અંદર નિષ્ફળ ગયા, કેમ કે તમે 100 એમ્બ્રિયો મુકાવો, એની અંદરથી રેશિયો ગાભણનો થોડોક ઓછો છે, પણ જો સેટ થઈ જાય, જો ખર્ચો કરી શકાય. હું ઘણી બધી ગૌશાળાની અંદર ગયો હતો, આપણે લગભગ સૌરાષ્ટ્ર બાજુ, સોમનાથ પ્રાચીની બાજુ ગૌશાળામાં ગયો હતો, એ રાજમોતી ગૌશાળા, સોરી, ત્યાં પણ એ લોકોએ એમ્બ્રિયોથી, બ્રાઝિલથી એમ્બ્રિયો લાવેલા. હવે તો અહીંયા પણ એમ્બ્રિયો તૈયાર થાય છે. બ્રાઝિલથી એમ્બ્રિયો લાવેલા અને અલગ અલગ ઘણા બધા લોકોએ આની ઉપર કામ કર્યું અને અમુક ગાયો ત્યાં સફળ પણ બની છે. તો મિત્રો, એમ્બ્રિયોનો હું દેશી અને સાદી અને સરળ ભાષામાં વાત કરું તો
જે તમે 10 વર્ષ બ્રીડિંગ સુધાર કરતા લાગી શકે એ તમે સીધા જ 12 મહિનાની અંદર પહોંચી શકો છો. પણ ફરક એટલો છે કે થોડો કોસ્ટલી છે અને થોડોક હાર્ડ મતલબ લેન્થી છે, કે મતલબ રિઝલ્ટ થોડુંક 20-25-30% આના ઉપર અત્યારે બનાસ ડેરી પણ કામ કરે છે, સરકાર પણ કામ કરે છે. ધીમે ધીમે આવનારા ભવિષ્યની અંદર એમ્બ્રિયો સફળ થાય તો પશુપાલનની અંદર એક નવો યુગ આવે એવું કહી શકાય. અને પશુપાલકોની અંદર ખરેખર નવી લહેર આવશે કે જે આપણે થોડા ઓછા દૂધવાળી, માની લો કે ભાઈ 5 લીટર વાળી ભેંસને તમે સારો સિમેન્ટ મુકાયો પણ એ બચ્ચું એની મા ઉપર ગયું અને દૂધ ઘણામાં ઘણું હોય તો 6 લીટર આવ્યું શકે, તો એ પણ આપણે પાળવું પડે, એનો ખર્ચ આપણા માથે પડે છે. તો આ એમ્બ્રિયો જો સફળ થાય તો આપણા બધા પશુપાલકોની અંદર ખરેખર એક સોનેરો સુવર્ણ યુગ આવશે એ હું કહી શકું છું. ધન્યવાદ મિત્રો. આવી કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો તમારે જો બનાવવા હોય તો તમે કોમેન્ટની અંદર કહી શકો છો કે સર આના વિશે થોડીક માહિતી આપો, આના વિશે થોડીક માહિતી આપો. એ અમે તમારા સુધી અવશ્ય પહોંચાડીશું. ધન્યવાદ.